નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ગીર સોમનાથની વાત કરીએ તો વેરાવળ મહાનગરપાલિકાના કબજે લઈને ભાજપે અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે। બહુમતી હોવા છતાં ભાજપે સુધી પાલિકા પ્રમુખ નામની સક્રિય બની આંતરિક સમીકરણો ગોઠવવામાં લાગી રહી છે। વેરાવળ નગરપાલિકામાં સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ભાજપ પાસે બહુમતી હોવા છતાં પાલિકા પ્રમુખના નામ પર સહેમતિ ના બનતા રાજકીય અટકણો તેજ બની છે। તો બીજી તરફ કોંગ્રેસના અકબંધ 20 નગરસેવકો સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ગુપ્ત બેઠક યોજાતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે। શહેરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપના કેટલાક અસંતુષ્ટ સભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે, જેને કારણે પાલિકાની સત્તાના સમીકરણોમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। હાલ બંને પક્ષો દ્વારા આંતરિક બેઠકો અને સંપર્ક અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે। તો કોંગ્રેસના 20 સભ્યો સાથે ગુપ્ત બેઠક યોજવામાં આવે છે। ગીર સોમનાથમાં આપને જણાવી દઈએ કે વેરાવળ પાલિકામાં સત્તા માટે બહુમતી છતાં ભાજપ પ્રમુખ જાહેર ન કરી શક્યું છે। કોંગ્રેસે 20 સભ્યો સાથે બેઠક કરી છે। પાલિકા સત્તા માટે ઘમાસાણ વેખવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે બહુમતી છતાં ભાજપ પ્રમુખ જાહેર ન કરી શક્યું છે। તો ગીર સોમનાથથી આ સમાચાર સામે આવ્યા છે। 20 સભ્યો સાથે ગુપ્ત બેઠક યોજી છે કોંગ્રેસે અને સાથે સાથે આપણે જણાવી દઈએ કે પાલિકા સત્તા માટે અભ્યાસ ચાલુ છે। વેરાવળમાં બહુમતી છતાં પણ ભાજપ પ્રમુખ જાહેર નથી કરાઈ શક્યા છે। તમને જણાવી દઈએ કે આ ખબર ગીર સોમનાથથી સામે આવે છે, જ્યાં બહુમતી છતાં ભાજપ પ્રમુખે તેમની સત્તા જાહેર નથી કરાઈ છે। તેમ છતાં કોંગ્રેસ તરફથી 20 સદસ્યો સાથે બેઠક પણ યોજવામાં આવે છે। તો જે રીતે આ ખબર ગીર સોમનાથથી સામે આવે છે, જ્યાં વેરાવળ પાલિકા સત્તા માટે ઘમાસાણ જોવા મળી રહ્યા છે। આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા ચેતન ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, આ વધુ માહિતી શું છે આ ખબર ઉપર તમારી પાસે? કરવામાં આવે તો વેરાવળ નગરપાલિકાની અંદર ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ ભાજપની અંદર જે જૂથવાદ છે, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક તેનો બેનિફિટ કોંગ્રેસને મળતો હોય તેવું સામે આવી રહ્યું છે। ભાજપમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈ અને જૂથવાદ સામે આવે છે, ત્યારે કોંગ્રેસ છે જે ગ્રુપ મીટિંગ બોલાવી અને એવું જાહેર કરે છે કે ભાજપના ઘણા ખરા નગરસેવકો છે જે કોંગ્રેસના સંપર્કમાં છે, આવનારા દિવસોની અંદર કાલે પ્રમુખ અને ઉપપ્રમુખની જે નિમણૂક થવાની છે તેમાં પણ ભાજપ આગળ સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ ભાજપનો ક્યાંક ને ક્યાંક ખેલ બગડી શકે તેવા પણ સમીકરણો સામે આવી રહ્યા છે। ચેતન, જે રીતે તમે જણાવ્યું છે કે ભાજપનું બહુમત પણ છે, ત્યાં સત્તા પણ છે, બહુમતી છતાં પણ આવી જાહેરાતો કરવામાં આવી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક આવી લાગી રહ્યું છે કે ભાજપના સભ્ય કોંગ્રેસ સાથે જોડાવાની શક્યતા છે? ભાજપના અમુક જે નગરસેવકો છે તે કોંગ્રેસના સંપર્કમાં છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યા છે અને એ બાબતે કોંગ્રેસ પણ દાવો કરી રહી છે કે ભાજપના અમુક નગરસેવકો છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના સંપર્કમાં હોય તેવું સામે આવી રહ્યું છે। જી, કોંગ્રેસે જે બેઠક યોજી છે, 20 સભ્યો સાથે ગુપ્ત બેઠક પણ યોજવામાં આવી છે, આ બેઠકનો અંત થઈ ગયું છે હવે? બેઠકની વાત કરવામાં આવે તો બેઠકમાં મુખ્ય વેરાવળના ધારાસભ્ય છે જે વિમલ ચુડાસમા છે, તેમના નેજા હેઠળ જ્યાં મિટિંગ મળી હતી અને તેની અંદર કોંગ્રેસના જે 20 નગરસેવકો છે તે તેમાં જોડાયા હતા। સાથે જ તેમને આ મિટિંગ છે તે એક ગુપ્ત જગ્યાએ કરવામાં આવી હતી। જી ચેતન, એક વાત જણાવો કે જે રીતે આવા ઘમાસાન જોવા મળી રહ્યું છે, તો આમાં જિલ્લાના લોકોનું શું કહેવું છે? તે લોકો શું કહી રહ્યા છે કે ભાજપ તરફથી કોઈક કમી છે જે લોકો પણ સપોર્ટ નથી કરી રહ્યા છે? જે વાત કરવામાં આવે તો આગળના દિવસોની અંદર જે ગઈ ટર્મ છે ભાજપ શાસિત નગરપાલિકા હતી, તેની અંદર મોટા પ્રમાણમાં નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો ભાજપની બોડી દ્વારા, જેને લઈ અને શહેરીજનોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। તો આ નારાજગી ભાજપ માટે કોઈક ઇમ્પેક્ટ સાધી શકે છે કે ભાજપ વેરાવળથી જઈ શકે છે? હા, ક્યાંક ને ક્યાંક સંજોગ એવા ઉભા થઈ રહ્યા છે કે જે ભાજપના નારાજ નગરસેવકો છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના સંપર્કમાં હોય
ને આવતીકાલે પ્રમુખ ઉપપ્રમુખની જે વરણી છે તેની અંદર કોંગ્રેસ ખેલ પણ પાડી દે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. જી ચેતન, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.